રસ્તા પર સુઝુકી એક્સેસ સ્કૂટીમાં અચાનક આગ. વાપી વીઆઈએ 4 રસ્તા પર એક મોપેડમાં ભીષણ આગ લાગતા મોપેડ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. વાપી સિલવાસા રોડ પર આવેલા હકીમજી શોપિંગ સેન્ટરની સામે 4 રસ્તાથી એક મોપેડ ચાલક ડુંગરે કોલોનીમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો અને અચાનક મોપેડમાં આગ લાગી હતી અને ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ફાયર વિભાગને માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને કોઈ જાનહાનિના સમાચાર નથી. મોપેડમાં આગ લાગવાને કારણે ચારે બાજુ વાહનો થંભી ગયા હતા અને ભારે ભીડ જામી હતી. વાપી જીઆઈડીસી ટીઆરબીના જવાનોએ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આગ કયા કારણસર લાગી હતી એ જણાયું ન શકાયું હતું. બ્યુરો રિપોર્ટ A24 ન્યૂઝ ભારત. नाम निकुंज रविंद्र बोरसे है। मैं फिलहाल डुमरा कॉलोनी में रहता हूँ। अभी मैं यूपीएल ब्रिज के पास जस्ट मेरा ऑफिस है वाइब्रेंट बिजनेस पार्क में, वहाँ पे जॉब करता हूँ। थोड़ी देर पहले मैं वहाँ से निकला था, गरबा क्लासेस गया, फिर बाद में रिटर्न मेरे को फोटोग्राफी करता, तो उसके कारण में गुंजन आया था। गुंजन से जस्ट आते आते 4 रास्ता पे मेरी बाइक देखोगे तुम, एक बैटरी के अंदर उसके अंदर आग लगी। नॉर्मल छोटी सी, हाँ, मेरा एक्सेस DH GJ15 DH1359 गाड़ी नंबर था ये। तो उसमें छोटी सी आग पहले बैटरी के अंदर लगी, वो धीरे धीरे करके वो बहुत बड़ी आग ले ली उसने, और आज वो गाड़ी नहीं रही। ठीक है।